ભરૂચ શહેર જિલ્લામાં 31ની રાત્રિની ઉજવણી કરવામાં યુવાધન જોતરાયું છે। ત્યારે નવા વર્ષની ઉજવણી વેરાય કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ નવા વર્ષની ઉજવણીમાં નશાનો ઉપયોગ ન થાય તે માટે જિલ્લા પોલીસ દ્વારા ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ગઈકાલે રાત્રિથી શહેર જિલ્લાના તમામ મુખ્ય માર્ગો પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેના પગલે ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ તેમજ સ્થાનિક પોલીસ દ્વારા શહેરમાં પ્રવેશતા વાહનોને તપાસવામાં આવ્યા હતા, જેમાં જિલ્લાભરમાં પોલીસે 10થી વધુ કાર ચાલકોએ બ્લેક ફિલ્મ લગાવી હોય તેમની સામે કાર્યવાહી કરી તેમની ફિલ્મો કઢાવી હતી। ઉપરાંત ઓવર સ્પીડમાં વાહન હંકારતા 25થી વધુ વાહન લોકોને દંડ ફટકારવામાં આવ્યા હતા। બીજી તરફ દારૂના નશામાં લોકો વાહન હંકારે છે કે કેમ તેની તપાસ કરવા માટે અલગ અલગ સ્થળોએ ચેકિંગ બંદોબસ્ત ઊભો કરવામાં આવ્યો હતો। બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરાતા અંદાજે 40થી વધુ લોકોએ દારૂ પીધેલ હોવાનું માલુમ પડતા તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો। જો કે રાત્રિભર પોલીસની કાર્યવાહી જારી રહી હતી અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે સતત ખડે પગે વાહન ચેકિંગ તેમજ શકમંદોની તપાસ કરવામાં આવી હતી। જિલ્લા ટ્રાફિક પીઆઈ ભાવના મહેરિયાની આગેવાનીમાં 31મીની આખી રાત પોલીસ તંત્ર દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। દારૂ કે અન્ય કોઈ પ્રકારનો કોઈ પણ નશો કરનારાઓને છોડવામાં ન આવે તે પ્રકારની કાર્યવાહી કરાઈ હતી।